टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. કુજંતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્ય કવિતા સાખમ વંદે વાલ્મીકી કોકિલમ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 9 નવેમ્બર 2025. આજનો વાર છે રવિવાર. તિથિની વાત કરીએ તો આજે કારતક વદ પાંચમ તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે આર્દ્રા. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે કૌલભ. અને જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ મિથુન રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે એની જન્મ રાશિ મિથુન રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક, છ અને ગ, તે પ્રમાણે જ નામકરણ શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસ પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6:49 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5:57 થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12:01 પ્રારંભ કરી 12:46 સુધી છે. જ્યારે વિજય મુહૂર્ત, જે ઉત્તમ મુહૂર્ત કહ્યું છે, એનો સમય બપોરે 2:15 પ્રારંભ કરી બપોરે 2:59 સુધી રહેશે. જ્યારે રાહુકાલમ, જે દૂર મુહૂર્ત છે, એનો સમય સાંજે 4:34 પ્રારંભ કરી 5:57 સુધી રહેશે. તો આજે બુધ ગ્રહ વક્રી થઈ રહ્યા છે, જે રાત્રે 12:33 વક્રી થશે. તો આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે અ, લ, ઈ. આવા જાતકો માટે થાક અને તણાવમાંથી આજે રાહતનો અનુભવ થઈ શકેલો છે. પ્રલોભનો પ્રત્યે તમારું મન આજે આકર્ષિત થતું જોવા મળી શકે. તો પ્રલોભનોથી બચવા પ્રયાસ કરવો આપના માટે હિતકર સાબિત થશે. આજે રોમાંચનો, વિવિધ પ્રકારના રોમાંચનો આજે તમને અનુભવ થઈ શકે એવા પણ ગ્રહમાન બની રહ્યા છે. કોઈ જૂના મિત્રને મળી જૂની યાદો તાજી થશે. મનના ભાવો આનંદ વિભોર બનતા જોવા મળી શકે. સમજણ વિના કોઈ પણ નવા કરાર પર, દસ્તાવેજ પર સિગ્નેચર ન કરવી, કોઈ નવા કરાર ન કરવા એ તમારા હિતમાં રહેશે. એ વાત સમજીને દિવસની શરૂઆત કરવી, કાર્ય કરવા આપના માટે હિતાવ રહેશે. તો આ છે મેષ રાશિના જાતકો માટેના જે આજના સિતારા. હવે વાત કરીએ કયો ઉપાય કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. તો આજે તમારા માટે જે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આપ બદામી રંગનો જો પ્રયોગ કરશો આપના માટે હિતકર રહેશે. ઉપાય, આજના દિવસે ગૌ માતાની સેવા કરી ગાયોને ઘાસચારો પધરાવો, આપના માટે કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રની આ બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ. આવા જાતકો માટે લોન માટેના જે પ્રયાસ કરી રહ્યા હતા એ પ્રયાસોમાં સફળતા મળતી આજે જોવા મળશે.
ઘરમાં સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે, ઘરેલું સમસ્યાઓની સ્થિતિ બને એવા ગ્રહમાન પણ જોવા મળી રહ્યા છે. આજે ઘણી બધી બાબતો છે જેની ઉપર ધ્યાન આપવું પડશે, જે આગળ જતાં મોટું સ્વરૂપ ન લે એના માટે અત્યારે ધ્યાન આપવું આપના માટે હિતાવહ રહેશે. આર્થિક રીતે દિવસ તમારા માટે થોડો ખર્ચાળ સાબિત થવાની સ્થિતિ જોવા મળી રહી છે. તો આજે ખર્ચ મુદ્દે જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સ્થિતિ જોવા મળી શકે. એટલે એકંદરે દિન તમારા માટે મધ્યમ સ્થિતિનો જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે રૂપેરી. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તો તમારા માટે શુભ, હિતાવ અને મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ આજે? તો આજના દિવસે દેવી મહાકાલીના મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ગ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ જે છે એ રોમેન્ટિક બનતો જોવા મળી શકે છે. તમારું પારિવારિક જીવન આજે સુખદ, આનંદમય વ્યતીત થતું જોવા મળશે. તો ઘરમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ શકે, કંઈ કથા વાર્તાનું પણ આયોજન થાય, ભજન કીર્તન થઈ શકે, કોઈ પણ રીતનો ધાર્મિક કાર્યક્રમ આજે તમારા ઘરમાં થઈ શકે એવા ગ્રહમાન જોવા મળે છે. નાણાકીય વ્યવહાર માટે દિવસ સારો રહેવાનો છે. કોઈ પણ પ્રકારના નાણાકીય વ્યવહાર કરવા તમારા માટે દિન શુભ રહેશે. જે લોકો બ્લડ પ્રેશરના દર્દી છે, રક્તચાપના દર્દી છે, એવા લોકોએ આજે કાળજી રાખવાની જરૂર છે. સમયસર દવા ગ્રહણ કરવાની જરૂર છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આપ જો વાદળી રંગનો પ્રયોગ કરો છો તો તમારા માટે શુભ રહેશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે લીલોતરીનું દાન કરવું, અર્થાત લીલી શાકભાજીનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ. રાશિ ચક્રની આ ચોથી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ પ્રોત્સાહક રહે એ પ્રકારના ગ્રહમાન ઉદિત થઈ રહ્યા છે. સામાજિક કાર્યોના કારણે તમારું સન્માન થઈ શકે. સમાજમાં જે તમે થોડા કાર્ય કર્યા છે સામાજિક, જેના કારણે તમારું સન્માન થવાની સંભાવનાઓ જોવા મળે છે. કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ થઈ શકે એવી ગ્રહસ્થિતિ છે. તો આજના દિવસે શિક્ષણના ક્ષેત્રમાં પણ પ્રગતિ જોવા મળે છે. વિદ્યાર્થીઓ માટે ખૂબ પ્રગતિકારક દિવસ બની રહ્યો છે. જો આયાત નિકાસનું કામ કરો છો, ઇમ્પોર્ટ એક્સપોર્ટનું, તો નિશ્ચિત આવકમાં વૃદ્ધિના યોગો બની રહ્યા છે. એટલે એકંદરે કર્ક રાશિના જાતકો માટે કલ્યાણકારી દિવસ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે કેસરી રંગ. કોઈ પણ રીતે આપ કેસરી રંગનો જો પ્રયોગ કરશો તમારા માટે હિતકર રહેશે. ઉપાય શું કરવો જોઈએ? આજે સૂર્ય વંદના કરવી, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો આપના માટે હિતાવ રહેશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ બને છે કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મહેનત અને ત્યારબાદ સફળતા પ્રદાન કરવાનો રહેશે. એટલે મહેનત દ્વારા આજે સફળતા પ્રાપ્ત કરી શકાશે. આપે આપના કામ પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર રહેશે. જો ફોકસ રાખવું પડશે. થોડી આળસ ન કરતા ધ્યાન જેટલું આપશો એ પ્રકારનું કાર્ય સંપન્ન થશે. વિરોધીઓથી થોડુંક સાવધાન રહેવાની જરૂર છે. શત્રુઓ, વિરોધીઓ આજે સક્રિય રહે એ પ્રકારના ગ્રહમાન છે. કેટલાક લોકો તમારી છબીને ખરાબ કરવાનો પણ પ્રયાસ કરતા જોવા મળી શકે. ગભરાવાની જરૂર નથી, કંઈ થઈ શકે એમ નથી, પણ સાવચેત રહેવું આપના માટે હિત કરશે. બાળકોના આરોગ્યને લઈને થોડીક ચિંતાઓ અવશ્ય રહી શકે છે. તો બાળકો પ્રત્યે થોડીક સભાનતા રાખવી, ધ્યાન રાખવું તમારા માટે હિતકર રહેશે. ટૂંકમાં દિવસ આપના માટે અનુકૂળ બનતો જોવા મળી રહ્યો છે. હવે વાત કરીએ ઉપાયોની. તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ પીચ રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે રામ રક્ષા સ્તોત્રનો પાઠ તમારા માટે મંગલકારી સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રની છઠ્ઠી રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે આનંદદાયક બનતો જોવા મળી રહ્યો છે. નવી યોજનાઓથી તમે લાભ મેળવી શકશો.
મિત્રોને વ્યવસાયમાં સહાયક બનાવી શકાશે અથવા બનશે, જે તમારા બિઝનેસ માટે, તમારા વ્યવસાય માટે શુભ સાબિત થતા જોવા મળશે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી તમારા અટકેલા કામ પાર પડતા જોવા મળી શકે છે, અથવા કોઈ મહત્ત્વના કામમાં એમની મદદ તમારા માટે લાભકર્તા સાબિત થઈ શકે. રોકાણની બાબતમાં થોડુંક સાવચેતી રાખવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. આજે ઇન્વેસ્ટમેન્ટ ન કરવું એ તમારા માટે આમ હિતાવ રહેશે. આ કરો છો તો સાવચેત સાવધાન રહીને કરવું વધારે શુભ ને વધારે મંગલકારી સાબિત થશે. ટૂંકમાં દિન તમારા માટે શુભ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ મરૂન રંગ છે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કરો, કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરીશું? આજે નારાયણ કવચનો પાઠ તમારા માટે ખૂબ શુભ અને મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજે તમારે તમારા ક્રોધ ઉપર, ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. સ્વભાવ જેટલો સૌમ્ય શાંત રહેશે તમારા માટે શુભ રહેશે. આજે તમારું સ્વાસ્થ્ય પણ થોડુંક નબળું પડતું જોવા મળી શકે, એટલે આરોગ્ય પ્રત્યે થોડીક સભાનતા રાખવી આપના માટે હિતાવ રહેશે. કોઈ સારા સમાચારથી આનંદનો અનુભવ થઈ શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તો ભાઈઓ તરફથી લાભ અને ખુશી મળી શકે એવી ગ્રહ સ્થિતિ બની રહી છે. તો ભાઈઓનો સહકાર સાથ તમારા માટે હિતાવ રહેશે. ધાર્મિક સ્થળની મુલાકાત આજે સંભવી શકે. કોઈ તીર્થયાત્રા, કોઈ ધાર્મિક સ્થળ, દેવ દર્શનનો લાભ આજે મળતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે એક સોનેરી રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો તમારા માટે હિતાવ રહેશે. ઉપાય, આજે ભગવાન નારાયણની પૂજા કરવી, ભગવાન વિષ્ણુની પૂજા તમારા માટે મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મી રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમારી લાગણીઓ પર, તમારી ભાવનાઓ પર થોડું નિયંત્રણ રાખવું તમારા માટે હિતાવ છે. વ્યવસાયમાં આળસથી બચવું જરૂરી છે. જો આળસ કરશો તો નિશ્ચિત લાભ નહીં મળે. દિન સારો છે, આળસથી બચવું હિતાવ રહેશે. વિદ્યાર્થીઓને વરિષ્ઠોનો સહયોગ મળશે. જે આગળના વડીલો છે, આગળના સિનિયર્સ છે, એમનો સહયોગ મળશે. પ્રગતિના પંથ ખુલશે. મૂંઝવતા પ્રશ્નોનું સમાધાન આવી શકે. નોકરીમાં આજનો દિવસ આપના માટે અનુકૂળ છે. તો વ્યાપાર વ્યવસાયમાં દિન અનુકૂળ રહેવાનો છે. ખાસ વાહન ચલાવતી વખતે થોડીક સાવચેતી રાખવી તમારા માટે હિતકર રહેશે. ટૂંકમાં વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આપનો દિવસ અનુકૂળ છે. વાત કરીએ ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળે છે ગુલાબી છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતાવ રહેશે. ઉપાય છે આજના દિવસે કુળદેવીના દર્શન કરવા અથવા એની પૂજા કરવી, ધૂપદીપ કરવા મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધાર્મિક અને શુભ કાર્યક્રમોમાં આજે તમે ભાગ લઈ શકો છો. પારિવારિક જીવનમાં તમારા પિતાથી તમને લાભ મળતો જોવા મળી શકે. પિતાનો લાભ, પિતાના આશીર્વાદ તમારી સાથે જોવા મળશે. તો પિતાની સલાહથી કોઈ સમસ્યાઓ ચાલતી હશે તો સમસ્યાઓનો અંત આવશે. પિતાની સલાહ તમારા માટે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે. આજે તમારા બાળકો તરફથી પણ તમને ખુશી મળતી જોવા મળી શકે. બાળકો સાથેનું વાતાવરણ સુખદ જોવા મળી શકે. જો રાજનીતિ સાથે જોડાયેલા છો તો જનતાનો સારો એવો સહયોગ પણ તમને મળતો જોવા મળી શકે. એટલે ટૂંકમાં ધનરાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલપ્રદ છે. વાત કરીએ ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ છે
શ્યામ રંગ, કોઈ પણ રીતે શ્યામ રંગનો પ્રયોગ લાભ કરતા રહેશે. ઉપાય આજના દિવસે પીળા ચંદનનું તિલક લલાટમાં કરવું કલ્યાણકારી સાબિત થશે. જી. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે ભવિષ્ય વિશે ઘણી બધી વિચારણા કરશો, ઘણું બધું પ્લાનિંગ કરતા જોવા મળી શકો. નોકરીની શોધમાં સારી તક મળી શકે. જે લોકો બેરોજગાર છે એમને સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી શકે છે, રોજગારનો અવસર મળતો જોવા મળી રહ્યો છે. તો એ નવું કામ કરવા માંગો છો તો દિલથી કરવું, કારણ કે આ દિવસમાં તમારા માટે શુભતા છે. તમારા માટે આજનો દિવસ તમારા પક્ષમાં છે તો શુભતા જોવા મળશે, સફળતા મળશે. સફળતા માટે થોડીક મહેનતની જરૂર છે. આજે મહેનત કરવામાં પાછા ન પડતા નિશ્ચિત લાભના યોગો બની રહ્યા છે. સાથે સાસરિયાઓ તરફથી પણ અર્થાત સાસરી પક્ષ તરફથી પણ તમને માન સન્માન મળતું જોવા મળી રહ્યું છે. એટલે એકંદરે જો વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે મંગલકારી દિવસ બની રહ્યો છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જોવા મળે છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે કલ્યાણકારી છે. ઉપાય આજે ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો, લાભ કરતા સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિચક્રની 11મી રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે એમ છે. માનસિક તણાવનો પણ ક્યાંક સામનો રહેશે. કોઈ બાબતે મનમાં દુઃખ રહેશે અથવા તો એના કારણે મનમાં તણાવની ભાવના રહેશે અને એ તમારે આજે સમસ્યાઓ ક્રિએટ કરી શકે. આજે ભાઈઓ સાથે પણ તાલમેલ જાળવવું ખૂબ જરૂરી છે, અન્યથા મતભેદોના કારણે સંબંધો ઉપર સંકટ આવી શકે છે. કોઈ કારણસર તમારું કામ, મહત્વનું કામ સ્થગિત કરવું પડી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. નાણાકીય લેવડ દેવડ આજે સાવચેતીપૂર્વક કરવી. અજાણી વ્યક્તિ ઉપર ભરોસો ન કરવો એ ખાસ ધ્યાન રાખવું. ટૂંકમાં જો વાત કરવામાં આવે તો કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો હિતાવ રહેશે. ઉપાય શું કરીશું? આજના દિવસે રામરક્ષા સ્તોત્રનો પાઠ મંગલપ્રદ સાબિત થશે. હવે વાત કરીએ રાશિચક્રની આગળની રાશિ એટલે મીન રાશિ. રાશિચક્રની 12 કહેતા 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ શુભ છે, મંગલકારી છે. કોઈ રચનાત્મક કાર્યક્રમમાં તમે જોડાઈ શકો, ભાગ લઈ શકો, તો ક્રિએટિવિટીનું કાર્ય આજે તમે કરી શકો એવા ગ્રહમાન છે. કાર્યસ્થળ ઉપર નવું કંઈક કરવાની તક મળશે, નવું કંઈક ક્રિએશન કરવાની, જે તમારા માટે લાભ કરતાં પણ સાબિત થતું જોવા મળી શકે છે. કેટલાક અટકેલા કામ પૂર્ણ કરી શકો. કોઈ કામ ઘણા બધા અટકેલા હોય તેમાંથી થોડા ઘણા કામ આજે સંપન્ન થઈ શકે એવા પણ ગ્રહમાન છે. તો આજે તમને લાભ અને સફળતા બેઉ મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. અર્થાત આજનો દિવસ તમારા માટે તમારા પક્ષમાં શુભતા અને મંગલતા લઈને આવી રહ્યો છે. હવે વાત કરીશું ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સોનેરી છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે સુખદ રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન સૂર્યની વંદના કરવી અને અન્નદાન કરવું લાભ કરતા સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરીશું અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 9 અને ભાગ્યાંક 2 છે. અર્થાત ચંદ્ર મંગળનો આ યોગ બની રહ્યો છે. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ તમારા માટે સુખદ રહેશે. આજના દિવસે ઉતાવળમાં કોઈ કામ ન કરવું, સમજી વિચારીને કામ કરવું તમારા માટે શુભ રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. ઉપાયની વાત કરીએ આજના દિવસના
તો આજના દિવસે રવિવારના દિવસે સૂર્યવંદના કરવી ખૂબ મહત્વપૂર્ણ છે શાસ્ત્રોમાં. તો સૂર્ય નમસ્કાર કરવા, સંધ્યા વંદન કરવું, ગાયત્રીના જાપ કરવા, સાથે સાથે સૂર્ય નમસ્કારની ક્રિયા જો કરવામાં આવે તો કલ્યાણકારી બને છે. સૂર્યવંદના કરવાથી પિતા સાથેના સંબંધો મધુર બને, આત્મવિશ્વાસ વૃદ્ધિના યોગો બનતા હોય છે. જે લોકોનો સૂર્ય નબળો છે અથવા જે લોકોની જન્મ તારીખનો સરવાળો અથવા તો મૂલાંક અને ભાગ્યાંક 1 બને છે અને જીવનમાં અસફળતાઓ જોવા મળતી, એ લોકો આજના દિવસે ઘઉં અને ગોળનું દાન તાંબાના પાત્ર સાથે જો દાન કરે છે તો નિશ્ચિત લાભ મળે છે. તો આજના દિવસે સૂર્યવંદના કરવી અને દાન કરવું તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. સૂર્યની આરાધના મંગલકારી લાભકર્તા સાબિત થશે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો આજનો દિવસ કલ્યાણકારી બનશે. તો નોંધી રાખીએ આજનો આ વિશેષ મહામંત્ર જે તમારા માટે શુભ રહેશે. ઓમ સર્વાબાધા પ્રશમનમ ત્રૈલોકસ્યા અખિલેશ્વરી એવમેવ ત્વયા કાર્યમ અસ્મદ વૈરી વિનાશનમ. આમ દુર્ગા સપ્તશતીનો શ્લોક છે. આ શ્લોકનો ઓછામાં ઓછો 54 વખત મંત્ર જાપ કરો અથવા એક માળા મંત્ર જાપ કરી તમે કાર્યની શરૂઆત કરશો તો આપ જોશો આપનો દિવસ સહજ, સરળ, મંગલકારી બની રહેશે. આપની તમામ મૂંઝવણ દૂર થશે અને મનોકામનાઓ પૂર્ણ થતી જશે. ધીરે ધીરે દિવસ તમારા માટે મંગલપ્રદ, કલ્યાણકારી બનતો જોવા મળી શકે. આપના માટે આ મંત્રનો જાપ કરવા માટે રુદ્રાક્ષની માળા હોય તો સર્વોત્તમ છે. પૂર્વાભિમુખે બેસી આ મંત્રનો જાપ કરો. આપના માટે સુખદ, મંગલકારી બનશે. આપનો દિવસ આજના માટે મંગલમય બની રહે એના માટે આ મંત્રનો જાપ કરો. શુભ અને હિતાવ રહી શકે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્નો આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.